સ્ટાર્ટ રાજ્યના શહેરોના વિકાસને વેગ આપવા અને શહેરીજનોને વધુ સુવિધાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી અંતર્ગત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરતવાસીઓને રૂ600 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપી હતી. મહાનગરપાલિકા અને સુડા સુરત શહેરી વિકાસ સત્તામંડળના કુલ રૂ249 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને રૂ109.51 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ URDCL દ્વારા સાકારિત થનારા અંદાજિત રૂ242 કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત કર્યા હતા. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપનો લાભ સમગ્ર દેશની સાથે ગુજરાતને મળી રહ્યો છે. સમગ્ર ગુજરાત સહિત સુરત તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ સુરત મહાનગરપાલિકાના વોટ્સએપ ચેટ બોર્ડની ઓનલાઈન પેમેન્ટ સુવિધાનું લોન્ચિંગ કર્યું હતું. પેરેગ્રાફ નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાતના શહેરીકરણ ખૂબ જ ઝડપી થઈ રહ્યું છે, જેને અનુલક્ષીને માળખાકીય સવલતો અને વ્યવસ્થાનું આગોતરું આયોજન થયું છે. આ પ્રસંગે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સહિત પદાધિકારીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. પેરેગ્રાફ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સુરત દ્વારા નવનિર્મિત રાજ્યના સૌથી મોટા અને સૌપ્રથમ એલિવેટેડ એટલે કે પ્રથમ માળે ભારે વાહનો અવરજવર કરી શકે તેવા અદ્યતન માર્કેટયાર્ડનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું. સાથોસાથ તેમણે અત્યાધુનિક એલિવેટેડ માર્કેટયાર્ડમાં આવતા ખેડૂતો, વેપારીઓ તથા શ્રમિકો માટે વિનામૂલ્યે પ્રાથમિક સારવાર કેન્દ્ર તથા બિયારણ વિતરણ કેન્દ્રનું પણ લોકાર્પણ કર્યું હતું. પેરેગ્રાફ કૃષિ જણસોના વેચાણ માટે આવતા ખેડૂતોને RTGS મારફતે ઓનલાઈન ચૂકવણી જેવી સુવિધાઓ માટે અભિનંદન આપતા મુખ્યમંત્રીશ્રીએ આ સુવિધાના પરિણામે મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા અન્ય રાજ્યોમાંથી પણ ખેડૂતો પોતાની કૃષિ પેદાશો વેચવા માટે સુરત તરફ આકર્ષાયા છે, તેની પણ સરાહના કરી હતી. દૈનિક 12થી 15,000 લોકોની અવરજવર સાથે આ માર્કેટિંગ યાર્ડ છેલ્લા 2 વર્ષથી આવકની દ્રષ્ટિએ ગુજરાતમાં પ્રથમ ક્રમે છે. આ પ્રસંગે કૃષિ અને સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ખેડૂતોને નવી સુવિધાઓ, આધુનિક વ્યવસ્થાઓ અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે અને તેની આવક વધે તે હેતુથી રાજ્ય સરકાર અને સહકારી ક્ષેત્ર દ્વારા સતત પ્રયાસ થઈ રહ્યા છે, જેનું જીવંત ઉદાહરણ સુરતની APMC માર્કેટ છે. આ પ્રસંગે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સહિત પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, ધારાસભ્યશ્રીઓ સહિત અગ્રણીઓ, ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
પેરેગ્રાફ સુરત એપીએમસી માર્કેટના આધુનિકીકરણ અને વિસ્તૃતિકરણના ભાગરૂપે એલિવેટેડ માર્કેટ યાર્ડનું નિર્માણ પામેલી આ અત્યાધુનિક માર્કેટમાં 100 ફૂટ પહોળો રેમ્પ બનાવવામાં આવ્યો છે, જેથી કૃષિ જણસો સીધી વેપારીઓની દુકાનો પર જ ઉતરી શકે છે. આ માર્કેટમાં પ્રથમ માળે હાઈટેક 108 દુકાનો, સ્ટોરરૂમ, લિફ્ટ, પેસેન્જર લિફ્ટ, વાહન પાર્કિંગ, પ્રાથમિક સારવાર કેન્દ્ર, બિયારણ વિતરણ કેન્દ્ર જેવી સુવિધા ઊભી કરાઈ છે. વાર્ષિક રૂ.3700 કરોડનું ટર્નઓવર ધરાવતી સુરત એપીએમસીનું રાજ્યના અર્થતંત્રમાં મહત્વનું યોગદાન છે. પેરેગ્રાફ સુરતને જુલાઈ 2025માં 7 સ્ટાર ગાર્બેજ ફ્રી સિટી અને સપ્ટેમ્બર 2025માં સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સતત શ્રેષ્ઠ પ્રદર્શન માટે રાષ્ટ્રીય એવોર્ડ્સ મળ્યા છે. જળ વ્યવસ્થાપન ક્ષેત્રે નેશનલ વોટર એવોર્ડ અને નવેમ્બર 2025માં મળેલ જળ સંચય જનભાગીદારી એવોર્ડ શહેરની જળ સંરક્ષણ પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવે છે. આ ઉપરાંત સ્માર્ટ સિટી મિશન હેઠળ ધ સિટી એવોર્ડ, આધુનિક પરિવહન સેવા બીઆરટીએસ માટે એવોર્ડ ઓફ એક્સેલન્સ અને ડિજિટલ ગવર્નન્સ માટે યુનેસ્કો તથા ભારત સરકારના અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ્સ મેળવીને સુરતે વિશ્વ ફલક પર પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. શહેરોનો સર્વગ્રાહી આર્થિક, સામાજિક વિકાસ અને સ્માર્ટ સસ્ટેનેબલ સિટી ડેવલપમેન્ટ એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાનો મજબૂત પાયો છે. વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત માટેના વડાપ્રધાનશ્રીના ધ્યેયને પૂર્ણ કરવા, ગુજરાતને અગ્રેસર રાખવા અર્નિંગ વેલ, લિવિંગ વેલ મંત્ર સાથે વિકસિત ગુજરાત @2047નો રોડમેપ કંડાર્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શહેરી વિકાસ આયોજનો અને લોકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવાના ગુજરાતના ઇનિશિયેટિવ્સની પ્રભાવક પ્રસ્તુતિ સુરતમાં યોજાયેલી અખિલ ભારતીય મેયર્સ પરિષદમાં કરી હતી.